તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. ગુજરાતમાં ભારે માવઠા અને કરા સાથેના વરસાદને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને ત્યાર પછી હવે મિત્રો 13 તારીખથી મોટી મેઘતાંડવની જે આગાહી હતી એ સાચી પડી રહી છે. 14, 15, 16 અને 17 તારીખ દરમિયાન ગુજરાતમાં કમોસમી માવઠા ભૂક્કા બોલાવાના છે. ત્યારે તમામ ખેડૂત મિત્રો તૈયારીમાં રહેજો, કારણ કે હવે તો અમરલાલ પટેલે જે આગાહી આપી હતી એ 100% સાચી પડતી દેખાઈ રહી છે. અને હવે તો હવામાન ખાતાએ પણ ફોટા બહાર પાડી દીધા છે કે ગુજરાતમાં કરા સાથે ભયંકર માવઠા ભૂકા બોલાવી શકે. તમામ ખેડૂતો મિત્રો તૈયારીમાં રહેજો, કારણ કે જે મિત્રો મળી રહેલી આગાહી છે તે મુજબ હવે આવનારી 22 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ બગડવાનું છે. અને તારીખ સાથે માહિતી આપીશું, જેમાં મુસીબતના વાદળો ગુજરાત રાજ્ય તરફ જે છે તે મિત્રો જોઈ લો. 17 થી 18 તારીખની આસપાસ આખા ગુજરાતમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રથી ભયંકર વાદળો જે છે તે મિત્રો આ રીતના આગળ વધતા જોવા મળી રહ્યા છે. અને આ જ વાદળો રીતસરના મિત્રો આગળ વધીને આખા ગુજરાતમાં ફેલાઈ જવાના છે. તેની વચ્ચે મિત્રો 18 તારીખથી આખો ખેલ શરૂ થશે અને મોટા પાયે વરસાદો કરા સાથેના આગાહી છે, પરંતુ તેની પહેલા અત્યારથી જ જે છે તે મિત્રો સિસ્ટમ આવી ગઈ છે. અને તારીખ સાથે મિત્રો તમને અપડેટ આપીએ તો મિત્રો આ જે માવઠાની સિસ્ટમ છે તેની શરૂઆત તમને થતી જોવા મળશે 14 તારીખથી. 14 માર્ચ 2025 થી 22 માર્ચ સુધી જે છે તે મિત્રો આ માવઠાની સિસ્ટમો ગુજરાતમાં તબાહી મચાવી શકે. એના માટે તમામ ખેડૂતો અને ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે, કારણ કે આ તારીખો દરમિયાન ગુજરાતમાં માત્ર માવઠા નહીં પરંતુ કરા સાથે ભારે પવનો સાથેના વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો થોડી ઘણી રાહત તમને મળશે, કે તમને જે છે તે મિત્રો થોડી ઘણી આંશિક રાહત ગરમીમાંથી મળશે, કારણ કે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેની વચ્ચે આ વરસાદ અને માવઠાને કારણે ગુજરાતમાં ગરમીમાંથી મોટી રાહત મળશે 4 થી 5 દિવસ. ત્યારે શું છે આખો મામલો, વરસાદ કઈ ભાગોમાં આવવાનો છે, કયા એ વિસ્તારો છે કે જ્યાં મિત્રો 1 ઇંચથી વધારે પણ વરસાદ પડી શકે, અને કયા એ ભાગો છે કે જ્યાં માઠું નુકસાન થઈ શકે, એ બધી માહિતી આપણે જાણીશું આજના મહત્વના વિડીયોની અંદર. જો લે મિત્રો ગુજરાત નજીક જે મોટું સિસ્ટમનું જે આખું ચકેડું છે તે ભ્રમણ કરી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ આ ચકેડું ગુજરાતમાં મેઘ તાંડવના વાવડ લઈને આવી રહ્યું છે. અને હજુ તો મિત્રો આટલી વાત નથી, આવનારી કલાકોમાં તો મિત્રો મુસીબત આનાથી વધારે વધવાની છે. અને ખાસ તો 14 તારીખથી જે સિસ્ટમ શરૂ થઈ રહી છે એના વિશે ચાલો મિત્રો વિસ્તારથી પહેલા તો આપણે એક લિસ્ટ બનાવીએ અને જાણીએ કે આજના વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાની છે. અને ત્યાર પછી આગળ જઈને આપણે મિત્રો એક વાત જે છે તે શરૂ કરીએ. એના પહેલા જો તમે આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ગુજરાતના હવામાન અને ઋતુને લઈને સૌથી મોટી ગુજરાતની આ ચેનલ છે કે જ્યાં તમને સાચા, સચોટ અને તાજા સમાચાર સૌથી પહેલા જોવા મળશે. સાથે વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખી દેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો 14 તારીખથી લઈને 15, 16, 17, 18 અને થેક મિત્રો 20 તારીખ સુધીનું મિત્રો આપણે અનુમાન આજે દેવાના છીએ. આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, એમાં આપણે કયા મુદ્દા વિશે વાત કરવાની છે જોઈએ. તો સૌથી પહેલા નંબર ઉપર હું તમને આખી જે છે મિત્રો સિસ્ટમ સમજાવવાનો છું કે કઈ રીતની આ સિસ્ટમ આખી ભ્રમણ કરી રહી છે. બીજા નંબરે હું તમને માહિતી આપવાનો છું વરસાદ વિશે, કરા સાથેના વરસાદની જે માહિતી છે, માત્ર વરસાદની અને માવઠાની વાત નહીં પરંતુ ગામના નામ સાથે મિત્રો તમને માહિતી આપવાનો છું. એટલે કે તમારા ગામના નામ સાથેની માહિતી આપવામાં આવશે, જેથી એક ગામમાં કેવું વાતાવરણ જોવા મળશે, બધા લોકોને પોતાના ગામ સાથેની માહિતી મળી જાય. ત્રીજા નંબરે આપણે જાણીશું તો ગુજરાતમાં ઋતુ ચાલી રહી છે ઉનાળો, તો ઉનાળામાંથી જે રાહત મળવાની છે એના વિશે પણ વાત કરીશું. ચોથા નંબરે હવામાન ખાતાએ જે નકશા અને ફોટા જાહેર કર્યા છે, જે મિત્રો મોટી આગાહી નિષ્ણાંતોએ કરી છે, એના ઉપર પણ ધ્યાન મારીશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા હું તમને સિસ્ટમ સમજાવી આપું તો આખી મિત્રો જે સિસ્ટમ છે તે કંઈક ગુજરાતમાં એવું જણાવી રહી છે કે ઉપરના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. અહીંયા મિત્રો હું તમને લાઈવ દેખાડી દઉં કે કઈ રીતની આખી સિસ્ટમ મિત્રો જે છે તે આપણને બનતી જોવા મળી રહી છે. તો અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો સૌથી પહેલા તો આપણું ગુજરાત ક્યાં આવેલું છે, તો આ કાળા સર્કલની અંદર આપણું ગુજરાત છે. અને ગુજરાતના ઉપરના ભાગની અંદર તમે જોશો તો મિત્રો આ જે આખો ઉપરનો ભાગ છે, આ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આખી WD ની સિસ્ટમ છે કે જે પાકિસ્તાન ઉપર અત્યારે સક્રિય છે. અને ધીમે આવનારી કેટલીક કલાકોમાં સિસ્ટમ નીચે આ રીતની આગળ વધશે અને ગુજરાત ઉપરથી પસાર થશે. અને ગુજરાત ઉપરથી મિત્રો ધીમે આ રીતની આખી આ સિસ્ટમ પસાર થતા મિત્રો 14 તારીખથી લઈને 22 તારીખ આવી જશે. અને આ તારીખો દરમિયાન ગુજરાતમાં કરા સાથે અને ભારે માવઠા વરસાદની જે છે તે આગાહી દર્શાવવામાં આવી છે. તો આખી મિત્રો મેં તમને સિસ્ટમ જણાવી દીધી કે કમોસમી વરસાદની જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે, તો આ આખા વાદળો ગુજરાત રાજ્યને ઘેરશે. 14, 15, 16, 17, 18 તારીખ દરમિયાન ગુજરાતમાં તીવ્ર માવઠાની જે છે તે મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. કરા સાથે માવઠાની આગાહી સામે આવી રહી છે. અને આટલું જ નહીં મિત્રો, માવઠા જે છે તે ખાસ કરીને વિનાશ પણ
જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.